સુરતમાં કીમ નદીનું પણ રૌદ્ર સ્વરૂપ. કીમ નદીએ વોર્નિંગ લેવલ 11 મીટરની સપાટી વટાવી દીધી. હાલ કીમ નદીની સપાટી 11.20 મીટર ઉપર છે. કીમ નદીની ભયજનક સપાટી 13 મીટર છે. માંગરોળના કોસાડી ગામના રસ્તાઓ પાણીમાં ગરકાવ થયા. કોસાડીના આદિવાસી ફળિયામાં જતો રસ્તો પાણીમાં ગરકાવ થયો. આદિવાસી ફળિયામાં રહેતા લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા. માંગરોળ અને ઓલપાડ તાલુકાના ગામોને પણ એલર્ટ કરવામાં આવ્યા છે. કીમામલી, કઠોદરા, ઉમરાછી, વડોલી સહિતના ગામો એલર્ટ પર, તો મોટા બોરસરા, શેથી, પાનસરા સહિતના ગામોને પણ એલર્ટ કરવામાં આવ્યા. ઉપરવાસમાં પડી રહેલા ધોધમાર વરસાદને લઈને કીમ નદીની અંદર ભરપૂર પાણીની આવક થઈ છે અને જેને લઈને કીમ નદીના કાંઠા વિસ્તારમાં આવતા ગામોને ભારે અસર થઈ છે. ખાસ કરીને હાલ આપણે માંગરોળ તાલુકાના કોસાડી ગામે છે. દ્રશ્યોમાં જે રીતે જોઈ શકાય છે કે આ કોસાડી ગામનો આદિવાસી ફળિયામાં જતો આ રસ્તો છે અને આખા રસ્તા પર છે તે કીમ નદીના પાણી ફરી વળ્યા છે. જે ફળિયું છે આદિવાસી ફળિયું, ત્યાં 70થી 80 જેટલા પરિવારો વસવાટ કરે છે. જોકે ગઈકાલે રાત્રે 6 વાગ્યાથી જ કીમ નદીનું પાણી આવવાની શરૂઆત થઈ ગઈ હતી અને જેને લઈને ગ્રામજનો દ્વારા તમામ જે લોકો છે, બાળકો છે, મહિલાઓ છે, તેમને સુરક્ષિત રીતે બહાર કાઢી લેવામાં આવ્યા હતા.